નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. જો તમે પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે સરકારની પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓને 1,70,000 સુધીની સહાય મળી શકે છે. પરંતુ આ સહાય કોને મળે છે, કોણ અરજી કરી શકે છે, 1,70,000 સુધીની સહાય કેવી રીતે મળે છે, કયા દસ્તાવેજો જોઈએ, અરજી ક્યાં અને કેવી રીતે કરવી, એની આપણે સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી લઈશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ જાણીએ કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના આખરે છે શું. તો આ યોજના એવા ગરીબ અને પાત્ર પરિવારો માટે છે જેઓ પોતાનું પાક્કું ઘર બનાવવા માંગે છે. સરકાર આ યોજના હેઠળ કુલ 1,70,000 સુધીની આર્થિક સહાય હપ્તાવાર રીતે આપે છે. એટલે તમારું પોતાનું ઘરનું સપનું હવે સરકારની સહાયથી સાકાર થઈ શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો ચાલો આગળની સ્લાઇડમાં જાણીએ. આ યોજનાનો લાભ કોણ લઈ શકે એ જાણતા પહેલાં એ જાણી લઈએ કે આ યોજનાનો લાભ ક્યાં ક્યાં મળી શકે. તો પાત્રતા અનુસાર ગ્રામ્ય વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લા પંચાયત વિસ્તારના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. સરકાર દ્વારા કુલ 1,70,000 સુધીની સહાય હપ્તાવાર રીતે આપવામાં આવે છે, જેથી પાત્ર પરિવારો પોતાનું પાક્કું અને સુરક્ષિત મકાન બનાવી શકે. હવે આગળ જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કોણ પાત્ર છે. તો હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે. તો આ યોજના ખાસ કરીને કાચા મકાનમાં રહેતા પરિવારો, આર્થિક રીતે નબળા પરિવારો તેમજ ઘર વિહોણા એટલે કે શેલ્ટર વિનાના પરિવારો માટે બનાવવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ દરેક પાત્ર પરિવારને પાક્કું અને સુરક્ષિત ઘર આપવાનો છે. જો તમે પણ આમાંથી કોઈ એક શ્રેણીમાં આવો છો તો આ યોજના તમારા માટે હોઈ શકે છે. હવે આગળ જાણીએ કે આ યોજના માટેની પાત્રતા શું છે. આ યોજનાનો લાભ લેવા માટે દર વર્ષે હજારો લોકો અરજી કરે છે, પરંતુ દરેક અરજદારને 1,70,000ની સહાય મળતી નથી, કારણ કે સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓની જ અરજી મંજૂર કરે છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ યોજના માટે પાત્ર કોણ. જો તમે પાત્રતા સારી રીતે સમજી લેશો તો અરજી કરતી વખતે થતી મોટાભાગની ભૂલો ટાળી શકશો. તો ચાલો એક પછી એક તમામ યોગ્યતાઓ સમજીએ. હવે સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ યોજના કયા લાભાર્થીઓ માટે છે. તો આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC, આર્થિક પછાત વર્ગ એટલે કે EWS અથવા તો EBC તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના લાભાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, માત્ર આ કેટેગરીમાં આવવાથી જ સહાય મળતી નથી. આ સિવાય સરકાર દ્વારા નક્કી કરેલી અન્ય મહત્વની શરતો પણ પૂર્ણ કરવી જરૂરી છે. તો ચાલો હવે આગળ એ મહત્વની શરતો એક પછી એક સમજીએ. તો હવે જાણીએ આ યોજનાની બીજી મહત્વની શરત. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના નામે માલિકીનો પ્લોટ હોવો જરૂરી છે. જો તમારા નામે પ્લોટ નહીં હોય તો તમારે જેના પણ પ્લોટની અંદર મકાન બનાવવાનું હોય એની સંમતિ તમારા માટે જરૂરી રહેશે. હવે તમને જો તમારા નામે પ્લોટ છે અથવા તો સંમતિ છે તો એના પછીની જે મહત્વની શરત છે તે જાણી લઈએ. તો હવે જાણીએ આ યોજનાની સૌથી મહત્વની શરતોમાંની એક શરત. આ યોજના માટે અરજદારના પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી હોવી જરૂરી છે. જો પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ હશે તો તમે આ યોજનાને સહાય મેળવવા માટે પાત્ર નહીં રહો. પરંતુ એક વાત ખાસ સમજો, માત્ર આવકની શરત પૂર્ણ થવાથી જ સહાય મળતી નથી. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી બાકીની તમામ શરતો પણ પૂર્ણ કરવી જરૂરી છે. તો ચાલો હવે આગળ છેલ્લે ખૂબ જ મહત્વપૂર્ણ એક શરત જાણીએ. જો તમે અત્યાર સુધી જણાવેલી તમામ શરતો પૂર્ણ કરો છો, એટલે કે તમે યોગ્ય કેટેગરીમાં આવો છો, તમારા પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી છે અને તમારા નામે માલિકીનો પ્લોટ છે, તો તમે આ યોજના માટે અરજી કરવા માટે યોગ્ય બની શકો છો. જો તમારી અરજી તમામ નિયમો અને શરતો ચકાસણી બાદ મંજૂર થશે તો સરકાર તરફથી તમને 1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. પરંતુ એક મહત્વની વાત યાદ રાખજો, મકાનનું બાંધકામ મંજૂરી મળ્યાની તારીખથી 2 વર્ષની અંદર પૂર્ણ કરવું ફરજિયાત છે. હવે આગળ જાણીએ કે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે.
જેથી અરજી કરતી વખતે તમને કોઈ મુશ્કેલી ના પડે. તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્ત્વની માહિતી તમારાથી છૂટી ના જાય. તો ફાઇનલી હવે આપણે અરજીના સૌથી મહત્ત્વના ભાગ પર આવી ગયા છીએ. ઘણા અરજદારો એવી ભૂલ કરે છે, માત્ર આધાર કાર્ડ લઈને અરજી કરવા પહોંચી જાય છે, પરંતુ સરકાર માત્ર આધાર કાર્ડ નહીં, અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરે છે. એટલે અરજી કરતાં પહેલાં દરેક દસ્તાવેજ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે. ચાલો હવે એક પછી એક બધા જરૂરી દસ્તાવેજો સમજીએ. તો ચાલો હવે અરજી માટેના પ્રાથમિક દસ્તાવેજો જાણી લઈએ. સૌપ્રથમ તમારા પરિવારની વાર્ષિક આવકનો દાખલો જરૂરી રહેશે. ત્યારબાદ રહેઠાણનો પુરાવો અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં જાતિનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. અરજી કરતાં પહેલાં આ ત્રણેય દસ્તાવેજો તૈયાર રાખશો, જેથી આગળની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ના આવે. હવે આગળ જાણીશું જમીન સંબંધિત દસ્તાવેજો કયા જરૂરી હોય છે. તો હવે વાત કરીએ જમીન સંબંધિત જરૂરી દસ્તાવેજોની. જો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો તમારા નામે જમીનની માલિકીના દસ્તાવેજો હોવા જરૂરી છે. સાથે જ પ્લોટનો ચતુર્દિશા દર્શાવતો નકશો, ગ્રામ પંચાયત અથવા તો સિટી તલાટીનું પ્રમાણપત્ર અને ખુલ્લા પ્લોટ અથવા તો હાલના કાચા મકાનની સામે ઊભેલા હોય તેવો સ્પષ્ટ ફોટોગ્રાફ પણ રજૂ કરવાનો રહેશે. આ દસ્તાવેજો અરજીની ચકાસણી માટે ખૂબ જ મહત્ત્વના છે. હવે વાત કરીએ અરજી કરવા માટેના છેલ્લા જરૂરી દસ્તાવેજોની, જેમાં બેંક પાસબુક અથવા તો કેન્સલ્ડ ચેક, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં BPLનો દાખલો રજૂ કરવાનો રહેશે. જો અરજદાર વિધવા હોય તો પતિના મૃત્યુનું પ્રમાણપત્ર જોડવું જરૂરી રહેશે. અરજી કરતાં પહેલાં એક વખત બધા દસ્તાવેજો ચકાસી લેજો, જેથી અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી ના પડે. અરજી કરતાં પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો ખાસ ધ્યાન રાખજો. ક્યારેય અધૂરા દસ્તાવેજો અપલોડ ના કરશો. અરજીમાં કોઈ પણ ખોટી માહિતી ભરવાનું ટાળજો. ઉતાવળમાં અરજી સબમિટ કરવાને બદલે એકવાર તમામ વિગતો સારી રીતે ચકાસી લેજો. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો અરજીમાં ભૂલ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. હવે જાણીશું અરજી કેવી રીતે કરી શકાય. હવે વાત કરીએ આ યોજના માટે અરજી કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ તો તમારે જે સામાજિક અધિકારિતાની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર વિઝિટ કરવાનું છે. ત્યારબાદ યોગ્ય માહિતી નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું છે. યોગ્ય રીતે માહિતીનું રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ મળશે, જેના દ્વારા તમે વેબસાઇટ પર લોગિન કરી અને આ યોજનાનું ફોર્મ ભરી શકો છો. હવે જાણીશું કે આ યોજનાનું તમે એકવાર ફોર્મ સબમિટ કરો ત્યારબાદની શું પ્રોસેસ થાય છે તે જાણીશું. તો હવે જાણીશું કે અરજી કર્યા પછીની શું પ્રોસેસ થાય છે. તો અરજી તમે સબમિટ કરો છો ત્યારબાદ તમારા જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવે છે. જો દસ્તાવેજો યોગ્ય હશે તો તમારી જે અરજી છે એને મંજૂરી આપવામાં આવશે, જેની તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. હવે જાણીશું કે જે હપ્તા મળે છે તમને, તે હપ્તા તમને કેવી રીતે આપવામાં આવે છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો, આ યોજનામાં મળતી 1,70,000 રૂપિયા સુધીની સહાય એક જ હપ્તામાં મળતી નથી. સરકાર મકાનના બાંધકામની પ્રગતિ મુજબ કુલ 4 હપ્તામાં સહાય આપે છે. એટલે જેમ જેમ તમારું મકાન બાંધકામ આગળ વધશે તેમ તેમ સહાયની આગામી રકમ પણ તમને મળતી જશે. હવે સવાલ એ છે કે પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયાની સહાય મળે છે. તો ચાલો આગળની સ્લાઇડમાં જાણીએ. તો હવે શરૂ થાય છે સહાયની ચૂકવણી. અરજી મંજૂર થયા પછી તમને પ્રથમ હપ્તા તરીકે 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, આ હપ્તો માત્ર મંજૂર થયેલી અરજીઓને જ મળે છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી મોટો 80,000 રૂપિયાનો હપ્તો ક્યારે અને કઈ શરતે મળે છે. ચાલો આગળની સ્લાઇડમાં જાણીએ. તો હવે શરૂ થાય છે સહાયનો સૌથી મોટો તબક્કો. અરજી મંજૂર થયા બાદ તેનું પ્લિન્થ લેવલનું બાંધકામ પૂર્ણ થતાં તમને બીજા હપ્તા તરીકે 80,000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, બાંધકામની ચકાસણી અને નિયમો પૂર્ણ થયા પછી જ આ રકમ આપવામાં આવે છે. હવે આગળ જાણીએ કે ત્રીજો હપ્તો એટલે કે 50,000 રૂપિયા ક્યારે અને કઈ શરતે મળે છે. હવે વાત કરીએ ત્રીજા હપ્તાની. જ્યારે તમારા મકાનનું છત એટલે કે રૂફ લેવલનું કામ પૂર્ણ થઈ જશે ત્યારબાદ સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીનો ત્રીજો હપ્તો આપવામાં આવશે.
યાદ રાખજો, સહાય એક સાથે નહીં પરંતુ મકાનના કામની પ્રગતિ પ્રમાણે હપ્તાવાર આપવામાં આવે છે. જ્યારે તમારું મકાન સંપૂર્ણ તૈયાર થઈ જશે ત્યારબાદ સરકાર તરફથી અંતિમ 10,000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે કુલ 1,70,000ની સહાયની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. આશા છે કે આ યોજના તમારા માટે પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બનશે. હવે ટૂંકમાં આપણે જાણી લઈએ કે આ વિડીયોમાં આપણે શું શું જાણ્યું. તો યોજના શું છે, કોને લાભ મળશે, મુખ્ય યોગ્યતાઓ, ચારેય હપ્તા, અરજી માટે જરૂરી દસ્તાવેજો, અરજી ક્યાં અને કેવી રીતના કરવી વગેરે બાબતો આપણે જાણી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી શેર પણ કરજો જેથી તેઓ આ યોજનાની માહિતી મેળવી અને ઓનલાઈન અરજી કરી શકે. ફરી મળીશું એક નવી ઉપયોગી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.